સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં એક ભરતી ડિક્લેર કરવામાં આવી છે। એમના જ ભાગરૂપે એ વિદ્યાર્થીઓને એપ્લાય થવાનું હતું, પણ 2 દિવસ પછી એમની પરીક્ષા છે ત્યારે ગઈકાલે સડનલી 146 થી વધારે જે મહેનતુ વિદ્યાર્થીઓ છે તેને મેલ આપવામાં આવે છે કે ભાઈ તમે ફાઇનલ સબમિટ કરતા ભૂલી ગયા છો, એટલા માટે તમે આ પરીક્ષામાં એલિજિબલ નહીં થઈ શકો। ત્યારે વિદ્યાર્થીઓનું માનવું છે કે ભાઈ અમે અમારી જે ડિટેલ હતી એ ફૂલ ફિલઅપ કરી છે, એ સબમિટ કરી છે, જે ફી યુનિવર્સિટી વસૂલવાની હોય છે એ ફી પણ કમ્પ્લીટલી આ વિદ્યાર્થીઓએ ભરી છે। પછી તેનું ફાઇનલ સબમિટ ક્યાંક વિદ્યાર્થીઓને ગેરસમજ પણ થઈ હોય અને વિદ્યાર્થીઓને નોલેજ પણ ઓછું હોય, આવી તમે લેન્ધી પ્રોસેસ રાખો તો વિદ્યાર્થીને ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થતી હોય ને ભૂલ પણ થતી હોય, પણ આ 146 વિદ્યાર્થીને એક સામાન્ય ભૂલના કારણે પરીક્ષાથી વંચિત રાખવા એ યોગ્ય વાત નથી। ત્યારે અમે કુલપતિશ્રીને રજૂઆત કરવાના છે કે તમે આવી લેન્ધી પ્રોસેસના કારણે આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના કરી શકો। બીજો મુદ્દો હોય છે કે યુનિવર્સિટી એ કોઈ પણ યુનિવર્સિટી હોય સરકારના ધારાધોરણ મુજબ ચાલતી હોય છે, કોઈ પણ ભરતી કરવાની હોય છે તો એ ભરતીમાં તમારે અનામત નીતિ એટલે રોસ્ટર ક્રમનું યોગ્યપણે પાલન કરવાનું હોય છે, પણ ક્યાંક આ જે ભરતી કરવા જઈ રહ્યા છે 2025માં એમાં રોસ્ટર ક્રમનું પાલન ના કરી અને SC ST OBCના વિદ્યાર્થીઓ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય કરવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે। અવારનવાર આ યુનિવર્સિટીઓ SC ST OBCના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે, ત્યારે આજે અમે કુલપતિશ્રીને મજબૂતીથી રજૂઆત કરવાના છે અને જે આ રજૂઆત છે એ અમે છેક CM અને આયોગ સુધી પણ લઈ જવાના છે કે જો નીતિ નિયમ મુજબ ભરતી કરવામાં ન આવી તો NSUI આ આંદોલન ચાલુ રાખશે।